આજે પહેલે તો તળિયાવાડના દરેક મોહલ્લામાંથી અગ્રણીઓ તળિયાવાડ, નવી ચાલ, મોટા પારસા અને પછાર, પારસીવાડનો ભાગ, ખાટકીવાડ દરેક અગ્રણીઓને 5-5 વ્યક્તિઓને બધાને બોલાવેલા છે. અને મિટિંગ રાખવાનું કારણ એ છે કે આજે કેટલા સમયથી શાકભાજી માર્કેટનો મોટો ઇસ્યુ છે. આ તળિયાવાડના લોકોએ છેલ્લા મારા જાણવા મુજબ અહીંયા 4 કોર્પોરેટરો છે, ઉર્વશીબેન, ગૌરીબેન, અમિતભાઈ અને ભરતભાઈ પટેલ અને ગામના અગ્રણીઓ જેદારે આ શાકભાજી માર્કેટને નગરપાલિકાના ગ્રાઉન્ડ ફાળવેલો. ગ્રાઉન્ડના માલિક અમે નથી, માલિક કોઈ બીજા છે, પણ એના તમામ લોકો વોર્ડ નંબર 2ના અને બીજા અન્ય લોકો ક્રિકેટ રમે. પણ શાકભાજી માર્કેટ ડિમોલેશન થઈ અને નગરપાલિકા પર જગા ન હોવાના લીધે માર્કેટના તમામ નાના મોટા વેપારીઓની સંમતિ સાથે કે ભાઈ આ ગ્રાઉન્ડ તમને અમે આપીએ, તમે જુઓ, તમને જ્યાં સુધી બીજું નહીં મળે એમ કરીને બધા અહીંયા સંમતિ આપી. અને નગરપાલિકાએ પોતે તમે જુઓ છો કે મેટલ, કપચી, રસ્તા, પાણી, ટોયલેટ, બાથરૂમ, લાઇટ બધી વ્યવસ્થા ઊભી કરી અને માર્કેટનું કામ ચાલુ થાય એ હેતુથી અને પછી અહીંયા નહીં ચાલે તો એપીએમસી માર્કેટ એવું સાંસદ શ્રી ધવલભાઈ જોડે પણ વાતચીત કરવામાં આવી. પણ છેલ્લા હમણાં 15-20 દિવસથી જેદારથી કલેક્ટર શ્રી માનની સાહેબે જાહેરનામું બહાર પાડ્યું ને એ જાહેરનામુંના ભાગે નગરપાલિકાને સૂચના આપી કે તમામને ઉઠાડી દેવા અને નગરપાલિકા પોલીસ તંત્રએ, વહીવટ તંત્રએ કામ ચાલુ કરી દીધું. હવે જે ઘટના બની, ઘટનામાં એવું છે કે નગરપાલિકા જે બહેનોને ઉઠાડવા આવે કે જે લોકોને હટાવવામાં આવે તો એ લોકો તળિયાવાડ નહીં જવાના, તળિયાવાડ નહીં જવાના, તળિયાવાડ ગંદુ છે, તળિયાવા પર એ લોકોએ એલિગેશન કર્યા, મારા પર પોતા પર એલિગેશન કર્યા કે ભાઈ મહિલાઓની સલામતી નથી. કાં ગાડી સુરક્ષા માટે તમારે શું કેવું છે? જે આક્ષેપો મૂકવામાં આવ્યા કે મહિલા સુરક્ષિત નથી તળિયાવાડમાં, એના માટે જ અમે ભેગા થયા છે કે જ્યાં વાત હવે મહિલાની આવી છે એના માટે જ અમે ખુલાસો કરવા ભેગા થયા છે કે ભાઈ આ તળિયાવાડ, આ મુલ્લામાં અમારી બી મા બહેનો છે, બધાની છે, એના મેસેજો ગામમાં ખોટા જાય એટલે અમે એક આવેદનપત્ર રૂપે બધા રીતે પોલીસને, એસપી સાહેબને અમે આપતા છે કે આ જે વ્યક્તિઓએ એલિગેશન કર્યા છે એમની પાસે સચોટ પુરાવા માંગે, એમની પાસે કે તળિયાવાડમાં કોઈ મહિલાની મસ્કરી થઈ છે, છેડતી થઈ છે કે શાકભાજી માર્કેટમાં છેલ્લા 40 વર્ષની અંદર કોઈ મહિલાની મસ્કરી થઈ છે, કોઈ બહેનોની મસ્કરી કે કોઈ ગ્રાહકની મસ્કરી થઈ કે કોઈ વેચનાર બેનની થઈ. તો જેને બી સહી કરી છે 9 જણ, કમળાબેન ને બધા જે માર્કેટના, એમને વલસાડ સિટી પીઆઈ સાહેબ બોલાવે, એમની પાસે કાયદેસરની ફરિયાદ કરે અને એની પર સચોટ ખુલાસો માંગે. આ મોલ્લા પર આક્ષેપ લગાવવા કરતા તમે એકવાર આવીને જોતે કે ભાઈ તમે નગરપાલિકાને રજૂઆત કરીને તમે કરી જ છે, કોઈ તમને અહીંયા જબરજસ્તી ઉચકીને લાવ્યું નથી. મેં પણ તમને કોઈને ફોન કર્યો કે તમે તળિયાવાડ ચાલો, એક પણ વ્યક્તિને, મારી પાસે વિડીયો છે, પુરાવા છે, અહીંયા 270 જણ પથાળા પાથરી ગયા. 2024ની અંદર જગા કલેક્ટર સાહેબને લખી આપી કે અમે રાજી ખુશીથી તળિયાવાડ આવવા માંગીએ છીએ. પછી કોઈના ભડકાવાથી અને કોઈના કહેવાથી કે ભાઈ માર્કેટ અમારે તળિયાવાડ નહીં જોતા, પાણી આવે, અહીંયા 100% પાણી આવે, વર્ષમાં એકવાર રેલ આવે. આ તળિયાવાડના લોકો કોઈ જાનહાની થઈ નથી. ચોમાસા અહીંયા બાજુમાં દાણા બજાર છે, લાખો કરોડો રૂપિયાનો વેપાર કરે છે, એ બી પૂરગ્રસ્તમાં જ આવતું છે. એ લોકોનો જો ધંધો થતો હોય તો ધંધો અમારો બી થશે. અને એની પાસે બીજી વ્યવસ્થા શાકભાજી માર્કેટની, કેરી માર્કેટની છે. કેરી માર્કેટ પહેલા ટાઈમમાં આપવા કેટલી, જે અત્યારે વિરોધ કરતા છે એ લોકોએ જ કેરી માર્કેટ માટે ના પાડી. જો તે દિવસે કેરી માર્કેટ આપણે લઈ લીધેલી હોત તો અહીંયા ગાડી તળિયાવાડમાં આવવું ન પડતે, કોઈ જગા માંગણી નહીં થતી. હવે પરિસ્થિતિ જગાની વાત છોડો, વાત આવી પડલી છે, વાત ઇજ્જત પર છે કે તમે એવો ઉલ્લેખ કર્યો છે, આવેદનપત્રમાં એવું લખ્યું છે કે મહિલાઓ સેફ નથી, અમને ડરાવે, ધમકાવે. તો જે લોકો આજે આક્ષેપો કરતા છે એ લોકો જ કાલે અમારી સાથે ઉઠા.
અમારા આવેદન પત્રમાં આપવામાં અમારી પાસે ફોટા છે, સહી છે. હા, આ જે વ્યક્તિઓ અમને આક્ષેપ કરતા છે ને માર્કેટ સાથે કઈ લેવા દેવા નથી. કોઈ દિવસ અમારી સાથે નથી. રેલીમાં આવ્યા, આવેદન પત્ર પર સહી કરતા છે. બાકી જે તારે માર્કેટનું આજે 40 વર્ષથી શાકભાજી માર્કેટ એસોસિએશન ચલાવે, દેવેન્દ્રભાઈ, સુંદરભાઈ, મોન્ટુભાઈ, રાજુ, બધા ભેગા થઈને ચલાવે. એની અંદર આ લોકો કોઈ પણ દાર માર્કેટ તૂટી લોકો ઘેરે બેસી ગયા કે કેવી રીતના પોલીસે બહાર કાઢી મૂક્યા. કોરોનામાં 4 મહિના કે 6 મહિના અમને બહાર લઈ ગઈને ફેંકી દીધા. ત્યારે પણ કોઈ એ લોકો આવેદન પત્ર આપેલું નથી. અને 35 વર્ષમાં એ લોકો કોઈ આવેદન પત્ર માર્કેટના બારામાં આપ્યું હોય તો પીઆઈ સાહેબ પર, કલેક્ટર સાહેબ પર રજૂ કરે કે આ રહ્યું અમારો આવેદન પત્ર અને અમે માર્કેટના શુભચિંતક છે. પણ એવું કોઈ પણ આવેદન પત્ર લોકો આપ્યું નથી. બીજું એક ખાસ કે જે આક્ષેપો કરવામાં આવતા છે મહિલા કે છેડતી પર, મારા પર, કે અમે મહિલાઓ સુરક્ષિત નથી, તો મેં વલસાડના આમ નાગરિકને પૂછું કે મારી પાસે જે કોઈ આવ્યા કે જે કોઈ આવવાના બાકી, કે કોઈ દિવસે નાનામાં નાની ફરિયાદ હોય કે રાજુભાઈ તેતા પેલા મને માલ ઓછો આપ્યો, કે રાજુભાઈ પેલા મને ગાળ આપી, કે રાજુભાઈ મને ગાડી નહીં, આમાં કોઈ બી નાની નાની તકરાર વેચવાલા હોય કે એ બધી લઈને આજ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ બી ફરિયાદ થવા નથી દીધી. અને હું ચોક્કસપણે ખાતરી આપું કે માર્કેટની અંદર એક પણ કાકડી ચારો કે મસ્કેરી કરવામાં નથી આવી. છેલ્લા 35-40 વર્ષથી શાકભાજી માર્કેટ, પાણીના પરબ, સવવાની, એમ્બ્યુલન્સ જેવા કોઈ પ્રવૃત્તિ, સ્મશાન ભૂમિ કે મંદિરમાં કોઈ પણ અમે ખરે પગે અમારા જ નામ તમને જોવા ના મળે. હું એકલો નહીં કરું, પણ માર્કેટનું એસોસિએશન ને માર્કેટના નાના મોટા વેપારી. આજે વોર્ડ નંબર 2 ની અંદર આખી પેનલ જીતી છે ભારતીય જનતા પાર્ટીની. 25 વર્ષથી તો અમે રાજકારણમાં છૂટા અહીંયા ગાડી. તો તમે કઈ રીતના આક્ષેપ લગાવે કે મહિલા સુરક્ષિત નથી? તમે કઈ રીતના આક્ષેપ, તમે કોઈ બીજા આક્ષેપ લગાવે તો એ બરાબર છે, પણ તમે સીધા મહિલા પર આવી ગયા કે અમારી મહિલા. તમારે ખાલી એક રસ્તા પર બેસીને વેચવા, જેની જગા નથી, જેના ઓટલા નથી, જેના ચોતરા નથી, એવા આક્ષેપો કરે છે. તમે સીધી રીતે કલેક્ટર સાહેબ પર જાઓ, એમને રજૂઆત કરો. ધવલભાઈને 3 મહિના ધવલભાઈએ સાચવ્યા કે ભાઈ અહીંયા વેપાર કરો, ધંધો કરો. તમારી તિથલો પર જગા માંગી હાઉસિંગની, એ જગાની ના આવી. કેટલી શરમની વાત છે કે સરદાર સ્ટેડિયમ માંગે, આવાબાઈ હાઈસ્કૂલ માંગે. તમે વિચાર કરો, જે ભણેલા ગણેલા લોકો છે સરદાર સ્ટેડિયમ શાકભાજીવાલાને આપે. આવાબાઈમાં હજારો છોકરાઓનું ભવિષ્ય છે, ભણતર છે, કેવી કેવી લોકોની પરીક્ષા આવે, કેવા કેવા એ લોકોના એ ચાલતા હોય, તો એ આપણને આપે. ઉપર જે એમ કહેવામાં આવે કે નોરતામાં આપે જ ને, તો અક્કલના બુઠાઓ નોરતા યાર આવે કે તે રાત્રે ગરબા ગવાતા હોય, 10 વાગ્યા પછી નોરતા ચાલતા હોય, ત્યારે સ્કૂલ ચાલુ નહીં હોય. અને હવે તો એ પણ બંધ કરી દીધી છે. નોરતા ગોકુલ ગ્રુપના પ્રમુખે એ નોરતા ગ્રુપના જે છેલ્લા 5 વર્ષથી તરકેશ્વર લઈ ગયા છે. એટલે કે આ ની જવાના ધંધા અને લોકોને ગેરમાર્ગે દોરવાના ધંધા, અને પોતે ખસવા નથી માંગતા, તેનું આ જીતું જાગતું ઉદાહરણ. એવું પણ કહેવામાં આવ્યું છે કે કેરી માર્કેટ તમને મળશે, આપણને પાછી લઈએ. પણ ત્યાં એ લોકોને ડર સતાવે છે કે ત્યાં 200 વેપારી પંડિત લોકો છે, મુસલમાન લોકો છે, પછી આપના ગામના નાગરિકો અહીંના છે, એ લોકોની દુકાન છે. તો એ લોકોને એ ડર સતાવે છે કે આ લોકો વેપાર કરશે તો હું. અરે ભાઈ, જેની દુકાન છે, જે લાખો રૂપિયાની દુકાન લઈને બેહેલા, એ તો ધંધો કરવાના જ ને, એને કોણ અટકાવે? હવે આ બધા તમે જરા કેમેરો ફેરવો, આ બધા અમારા અગ્રણીઓ છે. એક વોર્ડમાંથી બધા 2-2, 5-5 બધા વ્યક્તિઓ આવેલા છે. કેમ કે બધાની નોકરી ધંધા બધા ચાલે છે. જ્યાં મુલ્લા પર વાત આવે, જ્યાં તળિયાવાડ નાનું કામ નથી, તમે આવા એલિગેશનો કરે કે બહેનો સુરક્ષિત નથી, તો એ અમારી બી મા બહેનો છે. એના મેસેજ કાલે પેપરમાં, ટીવી ચેનલમાં જાય તો કાલે એ લોકોના મેરેજ કે કોઈ બી કયો હોય તો એ લોકોને 2 વાત સાંભળવાની મળે કે તમારા એને આવા ઉઠા. અમે એમ કહીએ કે તમે ખરાબ છે, અમે એમ કહીએ કે તમે, અમે બધાનું બધું જાણતા છે, પણ આ તબક્કે આના પર આવા શબ્દ અમારાથી ન બોલાય. તમે સીધી લીટીએ લડો નહીં કે ભાઈ અમને આ જગા જોઈતી, માર્કેટ બંધ કરી દેવું, ન આવો ધંધો બંધ કરી દેવું. ને કોણ ઉચકી લાવ્યું? જે દાડે બી કઈ ઉઠાડવામાં આવે તે દાડે તળિયાવાડનું નામ આવે. અત્યારે બધા શાંતિથી બેસીને ધંધો કરતા છે. જે દાડે 2-5 દાડા કલેક્ટરનો કોઈ આદેશ આવે કે પીઆઈ નો કે ડીએસપી નો કે નગરપાલિકાનો, તો તે દાડે ઉલ્લર મચાવે.
કહેવાનો મતલબ એવો છે કે તમારે જે કરવું હોય તે કરો, પણ કોઈના પર, કોઈના મોલ્લા પર ને અહીંયા આજે ચોક્કસપણે ખાતરી આપું એક કે આજે તો અમે આ ચલાવી લેતા છે, પીઆઈ સાહેબને કાયદેસરની કાર્યવાહી માંગતા છે. હવે પછી કોઈ મશ્કરીની કે આવી તેવી કોઈ વાત આવી, જે બી કોઈ અચ્છો ચમરબંધી હોય એ કોઈ બી હોય એનો ઘેરે ને એનો માર્કેટમાં ઘેરાવો કરશું, બધું ચલાવી લઈએ, પણ ખોટા અપશબ્દ એ ચલાવવાના નથી અને સાખવાના નથી. કેમ કે તમારી જે રીતના મા બેન જે રીતના તમારી છે એ રીતના મોલ્લામાં બી છે બધાની, ને એના માટે અમે કઈ બી કરી છૂટીએ, કઈ બી કરી છૂટીએ. ને કોઈ અચ્છો અહીંયા ચેનલ પર બોલતો છે કે કોઈ બી ચમરબંધી હોય એનામાં એને જે ભાષામાં વાત કરવી હોય એ ભાષામાં એની હાથ અમે એની જોડે વાત કરશું.